ખેડા જિલ્લા નાયબ નિયામક દ્વારા વિચરતી જાતિ મુક્તિ દિવસ નિમિત્તે નડિયાદમાં એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરનો હેતુ વિચરતી જાતિના લોકોમાં જાગૃતિ અને ગૌરવની ભાવના કેળવવાનો હતો। નડિયાદના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 100નો સાથ 100નો વિકાસના સૂત્રને મહત્વ અપાયું। શિબિરમાં સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી અને મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। આપનું નામ ને પરિચય। મારું નામ હિરેન બ્રહ્મભટ્ટ છે, વડોદરાથી આવું છું અને ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચાનો હું પ્રભારી છું। હિરેનભાઈ, આજે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો, એ કાર્યક્રમ શું હતો અને એનો ઉદ્દેશ્ય? આજનો જે કાર્યક્રમ છે મુક્તિ દિવસ તરીકે ઓળખાય છે, 31મી ઓગસ્ટ, અને આજનો જે મુખ્ય એનો ઉદ્દેશ એ હતો કે જે વિચરતી વિમુક્તિ જાતિ છે, જે હજુ વિકાસના મુખ્ય ધારામાં જોડાઈ નથી, તેના માટેનો આજે પ્રોગ્રામ હતો। એટલે એની સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ છે, જે નાના નાના ઉદ્યોગો કરે છે, જે માતાઓ બહેનો છે, જે એ જાતિમાં આવતા જે બાળકો છે, જે અભ્યાસ માટે જે યોજનાઓ છે, એ યોજનાઓ એમના સુધી પહોંચે, એનો આજે આ મુખ્ય ઉદ્દેશ હતો। અને આજે આપણા મીડિયાના માધ્યમથી પણ છેવાડાના માનવી સુધી આ વિષય જાય અને તેઓ આ યોજનાઓનો લાભ લે, એવી પણ અમારી ઈચ્છા છે। એટલે આજે બક્ષીપંચ મોરચા તરીકે અમે પણ આજે જોડાયા છે। મારી સાથે ખેડા જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ જે છે કિરણસિંહજી ડાભીજી તથા અમારા બક્ષીપંચ મોરચાની ટીમ અહીંયા સદભાગી થવા, લોક ઉપયોગી થવા માટે આવી છે અને આવનારા સમયમાં આ યોજનાઓ મંડળો સુધી પહોંચે તેવી અમારી ઈચ્છા છે। અમારા રાષ્ટ્રીય પ્રમુખ જે છે કે લક્ષ્મણજી, એ રાષ્ટ્રીય સ્તરે 21 રાજ્યોમાંથી નેતાઓ ભેગા કરીને દિલ્હીમાં એમને પ્રોગ્રામ કર્યો અને ગુજરાત રાજ્યના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઈ નાયક એ પણ ઘણા વર્ષોથી આ યોજનાઓ માટે કટિબદ્ધ છે અને આગામી પ્રોગ્રામ પણ મોટા પાયે થાય તેની પણ યોજનાઓ કરી રહી છે। વિચરતી વિમુક્ત જાતિના તમામ જે લોકો છે એ લોકોને આ યોજના કઈ યોજના છે ને એનો લાભ ક્યાંથી મળે એનું માર્ગદર્શન એના માર્ગદર્શન માટે આજ રોજ અમારી સાથે સલોની મેડમ જે અહીંયા છે અને વૈદ સાહેબ જે નિયામક છે તેમને એમનું એડ્રેસ આજે આપેલું છે અને એડ્રેસ પર અવેરનેસ માટે એ લોકોને લીફલેટ તરીકે કાગળિયા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને એની એક વેબસાઇટ પણ છે। એટલે વેબસાઇટ દ્વારા આગળના સમયમાં એના વોટ્સઅપ ગ્રુપ બને અને બધા સુધી વેબસાઇટ પહોંચે તથા મેન્યુઅલી પણ એ લોકો વિઝિટ કરે અને ઓફિસે જઈને આ બધાની યોજનાઓથી માહિતગાર થાય તેના માટેની આજે બધાને સૂચના આપે છે। સાહેબ, આપનું આખું નામ ને પરિચય। હું પ્રણવ વૈદ્ય, જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ, નડિયાદ, જિલ્લો ખેડા। આજે જે સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો, આખો કાર્યક્રમ શું હતો અને એનો ઉદ્દેશ્ય શું હતો? આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે। 31 ઓગસ્ટના રોજ સરકારશ્રીની સૂચના હતી કે આવો એક કાર્યક્રમ કરો જેનાથી સરકારશ્રી દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિઓ માટેની જે યોજનાઓ છે તેનો બહોળો પ્રચાર પ્રસાર થાય અને વિચરતી અને વિમુક્ત જાતિઓના વ્યક્તિઓ આનો વધુમાં વધુ લાભ લઈ શકે તે આ યોજનાનો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો। તમામ વિચરતી વિમુક્ત જાતિના લોકોને આપ દ્વારા શું સંદેશો આપવા માંગો છો? અત્રેથી અમે જે માહિતી પૂરી પાડી છે યોજનાકીય, એ માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે આ અમારો મુખ્ય ઉદ્દેશ રહેવાનો છે। અત્યારે ઉપસ્થિત જેટલા પણ સમાજના આગેવાનો છે, વિચરતી વિમુક્ત જાતિના વ્યક્તિઓ છે, એ અત્રેથી મળેલ માહિતી એમને નીચે સુધી પહોંચાડે તેવી અમારી ઈચ્છા છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।